નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર સાથરિયા ગામથી માંડવિયા જોડતા રસ્તાની બિસ્માર હાલત દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં એક જાગૃત નાગરિક રસ્તાની ખરાબ સ્થિતિ બતાવી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવતો જોવા મળી રહ્યો છે। વાયરલ વિડીયોમાં નાગરિકોનો દાવો છે કે ભેમાપુરથી માંડવિયા જોડતા રોડની ફાઇલ છેલ્લા 5 વર્ષથી ગાંધીનગરમાં મંજૂરીની રાહ જોઈ રહી છે, પરંતુ હજી સુધી રસ્તાનું કામ શરૂ થયું નથી। વિડીયોમાં રસ્તા પર મોટા ખાડા, કાદવ અને વરસાદી પાણી ભરાયેલા દ્રશ્યો પણ જોવા મળે છે। નાગરિકના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી દરરોજ અનેક લોકો અવરજવર કરે છે। ઉપરાંત કટોકટીની પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓને પણ ગામ સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે રસ્તા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। ચૂંટણી સમયે વિકાસના વાયદા કરવામાં આવે છે, પરંતુ બાદમાં પ્રશ્નો યથાવત રહેતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। વિડીયોના અંતે જાગૃત નાગરિકે ગુજરાત સરકાર અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક રોડને મંજૂરી આપી કામ શરૂ કરવાની અપીલ કરી છે, સાથે જ ચેતવણી રૂપે રોડ નહીં તો વોટ નહીંનો સંદેશ પણ આપ્યો છે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે મોડેલિયા જતા રોડ કેટલાય સમયથી જંજીર હાલતમાં છે। અહીંયા કેટલા વર્ષથી જનતા ત્રાહિમામ પુકારી રહી છે। અહીંયાથી 5 કિલોમીટર સુધી એટલો રોડ હાલત ખરાબ છે કે ત્યાં અહીંયા ખરેખર જનતાને કે છોકરાઓને બાળકોને સ્કૂલમાં જવું કોઈ હાજુ મોદું હોય તો અહીંયા નીકળી શકતું નથી। એવો અહીંયા ભયંકર રોડ છે। તો સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે મત લેવા ત્યારે આ વિસ્તારમાં આવે છે, પણ આ રોડની હાલત તમે જુઓ તો ખબર પડે કે ખરેખર આ શું થઈ રહ્યું છે। તો સરકારશ્રીને અપીલ કરું છું કે જલ્દીથી આ રોડ બનવો જોઈએ, કે અહીંયા મેટર કામ પણ થવું જોઈએ તેવી હું માંગ કરું છું જાગૃત નાગરિક તરીકે।